જૂના ડીસા ગામે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત આગેવાનોના હસ્તે સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું। જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 5 લાખને ખર્ચ નવા શેડનું ખાતમુહૂર્ત કરાયું। આજરોજ શ્રી હિન્દુ સમાજ સેવા ઉત્કર્ષ ટ્રસ્ટ જૂના ડીસા ખાતે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તથા બનાસકાંઠા જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી રાયકરણજી ઠાકોર સહિત રાધે કૃષ્ણ ગૌશાળા મહંતના નવીન સબવાહિનીનું લોકાર્પણ કરાયું। સાથે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે પતરાના શેડનું પણ ખાતમુહૂર્ત કરાયું। આ પ્રસંગે અયોધ્યામાં 22 તારીખે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જૂના ડીસા ગામે શોભાયાત્રા સાથે ભવ્ય આયોજનના ભાગરૂપે હિન્દુ સમાજના આગેવાનો સાથે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા દ્વારા ચર્ચા કરવામાં આવીને ઉપસ્થિત આગેવાનોમાં શ્રી હિન્દુ સનાતન સમાજના પ્રમુખ દિલીપભાઈ શાંતિલાલ બ્રહ્મભટ્ટ તથા ઉપપ્રમુખ જગદીશભાઈ બબાભાઈ પડિયાર તથા સમસ્ત ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહીને સબવાહિનીની ફાળવણી અને જિલ્લા પંચાયત તરફથી ગ્રાન્ટમાંથી ફાળવેલ શેડને લઈને રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત રાયકરણજી ઠાકોરનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું। આજ રોજ જૂના ડીસા શાંતિધામ ખાતે અમારા ગામના પનોતા પુત્ર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સાહેબની ગ્રાન્ટમાંથી ₹12 લાખના ખર્ચે અમને સબવાહિની મળી છે। ગામ લોકો દ્વારા એમનું અભિવાદન અને સબવાહિનીનું લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। એ જ રીતે આપણા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી રાયકરણજીની ગ્રાન્ટમાંથી ₹5 લાખ નો શેડ અમને મળ્યો છે। આ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। આ તબક્કે અમારા ગામના ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને આ ભાઈ બંટીભાઈ અને ભાઈ હસમુખભાઈને પણ ભાજપના આગેવાનો તરીકે તાલુકામાં નિમણૂક થઈ છે। આ તબક્કે સમગ્ર ગામ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે। આગામી તારીખ 22ના રોજ રામ લાલાની પ્રતિષ્ઠા નિમિત્તે અમારા ગામમાં શોભાયાત્રાનું આયોજન થયેલું છે। ખૂબ શાંતિપ્રિય રીતે શોભાયાત્રા નીકળી અને રામલાલાના દર્શન કરશે એવી તમામ ગામ લોકોને મારી અપીલ છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।